હાલમાં જ કરુણા હોસ્પિટલ હિંમતનગરમાં એક દર્દી એક્યુટ રેસ્પિરેટરી ફેલ્યોર વિથ વાયરલ ન્યુમોનાઇટિસ જેવી ગંભીર સ્થિતિમાં આવ્યા હતા. આ એક ગંભીર સ્થિતિ છે જેમાં વાયરલ ચેપના કારણે ફેફસામાં સોજો આવી જાય છે અને શરીરને પૂરતો ઓક્સિજન મળી શકતો નથી. સમયસર યોગ્ય સારવાર જ જીવન બચાવી શકે છે. આવી જ ગંભીર સ્થિતિમાં આ દર્દી કરુણા હોસ્પિટલમાં આવ્યા હતા. ચાલો હવે દર્દીના પોતાના શબ્દોમાં જાણીએ કે તેમની સાથે શું બન્યું અને સારવાર પછી તેમનો અનુભવ કેવો રહ્યો. અહીંયા બાજુ પર બેઠેલા એ મારા ફાધર છે, જેમની ઉંમર 85 વર્ષ છે. અમને 4 દિવસ પહેલા રાત્રે 11:30 એકદમ અસ્થમા ચાલુ થઈ ગયો કફિંગના કારણે, જેથી હું મારી પ્રાઇવેટ ગાડીમાં લઈને નીકળ્યો ગામોય. મને એમ લાગતું હતું કે દાદા કદાચ ગામોય નહીં પહોંચે. એવી પરિસ્થિતિમાં ગામોય જઈને ડોક્ટરે તરત જ મને હિંમતનગર એડમિટ કરવા માટેની સલાહ આપી અને ડોક્ટર મયુર પટેલ કે જે કરુણા હોસ્પિટલ શામળાજી નેશનલ હાઈવે પર આવેલું છે ત્યાં આગળ મને રિફર કરેલો દાદાને લઈને અને અમે ત્યાં એડમિટ કર્યા. તપાસ કરતી વખતે ફર્સ્ટ ટાઈમ તપાસ કરતી વખતે જેમને ડોક્ટર સાહેબે જે શબ્દો દાદા માટે વાપર્યા અને એમને હકારાત્મક શબ્દો વાપર્યા, આટલી પરિસ્થિતિ નબળી હોવા છતાં કે દાદા તમે હસતા હસતા ઘરે જશો, ત્યારે દાદાના ચહેરા પર મુસ્કાન આવી અને તે પછી એમને એડમિટ કર્યા અને એડમિટ કરીને સ્ટેપ બાય સ્ટેપ ટ્રીટમેન્ટ આપતા ત્રીજા દિવસે દાદા એકદમ ક્લિયર થઈ ચૂક્યા છે. આજે એમ ન લાગે કે બીમાર હોય. બરાબર? તો ડોક્ટરની મિત્રતાપૂર્ણ ફ્રેન્ડલી જે વર્તન છે એ વર્તનને કારણે દાદા બહુ એમને ટ્રીટમેન્ટ કરતા વધારે સારા થઈ ગયા મને એવું લાગ્યું. ડોક્ટર તરીકે એમનું સહાનુભૂતિપૂર્વક પેશન્ટ સાથેનો વર્તાવ એ ખૂબ જ ઉચ્ચ કક્ષાનો છે. એમની હોસ્પિટલની વાત કરું તો એમાં આઈસીયુ, ટીએમટી, એક્સરે રૂમ, ઇમરજન્સી વોર્ડ, તે પછી ડિલક્સ રૂમ્સ છે જે બહુ જ ક્લીન છે, બહુ શુદ્ધ છે અને ત્યાં આગળ મેડિકલ 24 કલાક ચાલુ રહે છે. બરાબર? તો અને એમનો જે નર્સિંગ સ્ટાફ છે એ નર્સિંગ સ્ટાફ પણ ખૂબ જ ફ્રેન્ડલી અને કર્મનિષ્ઠ છે. ડોક્ટર પણ ધર્મનિષ્ઠ, કર્મનિષ્ઠ અને સેવાનિષ્ઠ પૂર્ણ છે. આપ પણ જો ક્યારેક આવી પરિસ્થિતિનું સર્જન થાય તો આપ આ મયુરભાઈ ડોક્ટર સાહેબની મુલાકાત અવશ્ય લો એવી મારી સલાહ છે, અંગત સલાહ છે. ઓકે.